બધા તારાવાના છે. આખો દાડો બસ પંખા ટીવી ને એવું બધું સારું રાખે છે. સારું રાખે કાકા તારો. સારું મને હેલ. પણ ભગતમાં શું છે, છોકરા છોકરા મારી નાખો. અરે બટી મારે કેટલું બધું મીટર આવ્યું છે. એસી ને આવું બધું સારું રાખે છે બટી. એટલે ભાઈ આપણે બધું સારું કરવા હારું કંઈ લગાવ્યું છે. તારે ભરવાની પોસ્ટ છે. ભગતમાં મારી વાત આપણો તમે તારે હવે એસી ટીવી એલઈડી જે સારું રાખો બધું સારું રાખજો. તમારે લાઇટ બિલ ની હું જિંદગી ભર ની શાંતિ કરી નાખવાનો. ઈ વળી કેવી રીતે? મારા ભેગા હેડો ખાલી. હારું તું કરી લે. હારું હેડો. એટલે બટી કેટલા છે આ છીડીઓ તો ભરે છે તો છે. આ છેટું નથી, આ નીકળી ખાઈ ઓફિસ જુઓ. આવો ભગત ભાઈ આવો 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 રામ રામ. શું ભગતમાં તકલીફ પડી તમને? ઈ સાહેબ હમણાં ઉધરો બહુ આવે છે મને. એટલે આ ભગતભાઈ એમ નથી પૂછતા, તો તમારે લાઇટ બિલ આવે એનું પૂછે છે. એમ સાહેબ આ એને છે ને એનો છોકરો એસી આખો દાડો ચાલુ રાખે છે એટલે લાઇટ બિલ ઘણું આવે છે એટલે બાપ બેટો વટે છે આખો દાડો. અરે બા તમારા બાપ બેટાનો ઝઘડો મટી જાય, લાઇટ બિલ ભરવાનું મટી જાય, તમે સોલાર પેનલ લગાવી દો. સાહેબ ઈ તો બધું ઠીક પણ આ સિસ્ટમ શું આવે સોલાર માં? જો બા અમારે અહીં કેવું હોય કે પેલા તો 0% તમારે પ્રોસેસિંગ ચાર્જ હોય બરોબર, ઓએ અને તમને 78,000 રૂપિયા સરકારની સબસિડી મળે. એમ હા, અને બાકીના પૈસા તમારે ભરવાના હોય, રોકડા ના હોય તો લોન થઈ એ જાય. વાહ. ભગતમાં દિવાળીનો તહેવાર આવે છે ને એટલે તમને દિવાળી ઓફરમાં ઇલેક્ટ્રિક સગડી અને ગેસ બિલ માંથી છુટકારો મળી જાય. અરે વાહ. અને એમાં પાછો જીએસટી ઘટાડો આવ્યો છે ને એટલે હવે તો હાવ સસ્તું થઈ ગયું છે સોલાર લગાવવું. આ તો જબરું કેવાય હો. તમારે રૂજો ફાયદો છે ને અમે પાછી સગડી ફ્રી આવે હરિયા ઓફર છે એટલે. પણ સાહેબ મારા પર સોલાર બગડે પછી એની ગેરંટી શું? અરે બા અમે સોલાર લગાવી આલા એટલે અમે પેનલ ની જનરેશન ની 30 વર્ષની ગેરંટી આલા છે, અને ઇન્વર્ટર ની હારે 10 વર્ષની ગેરંટી આવે. તમારી આખી સિસ્ટમ છે ને એની 5 વર્ષની ગેરંટી આવે. અને સાહેબ આ કઈ કઈ કંપની નું તમે સેવન લગાવો છો? જો બા ટાટા, અદાણી, વારી તમને જે ગમે ને એ કંપની નું અમે લગાવી આવીએ. પણ સાહેબ અમારા કાગળિયા શું શું હાલવાના હે? ડોક્યુમેન્ટમાં જુઓ તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ અને પાસબુક જોશે બરોબર, અને આકરણી એટલે તમારે કમ્પ્લીટ. રેડી ગયો સાહેબ તારી કાગળિયા આલીશ. અને હું શું કહું છું અમારે ભીખો ભીડા ને એ કમ લેવાનું કહેતા હતા. અરે આપણે ભીખા ભાઈને સોલાર લગાવી આવીશું. તમે તારે અમારા ઓફિસે મેળ દેજો ને એડ્રેસ આલી દેજો કે ગાયત્રી મંદિર ની સામે જય ગોગા કોમ્પ્લેક્સ આરોહી સોલાર એનર્જી બરોબર, પાભર ની અંદર હિતેશભાઈ અને શંકરભાઈ ને મળે. રેડી ગયો. અને હું શું કહું બટી હા. આપણે હિતેશભાઈ નહીં જાણતા કોમેડી બોલે ઈ જાણતા નથી બોલતા, મેચમાં જ બોલે છે અને અહીંયા જ છે. હું આ બેઠા છું ખરાબી થાય ને એટલે સીધા ઘરે ધામા રાખવાના, પણ હારો બગડતું જ નથી આતો. રેડી ગયો. રેડી એના ઘરે કાંઈ બગડે તો નથી બગડતું માર નથી ઉભું. હારું હેડ્યો મોડ થાય. હેલો, ચાલો.